કેશોદમાં અંડરબ્રિજના ચાલતા કામ દરમિયાન શ્રમિક પડી જતા મોત નીપજ્યું। કેશોદમાં લાંબા સમયથી ચાલતા અંડરબ્રિજનું કામ અંતે ગુંજારું સાબિત થયું। કેશોદના 4 ચોક વિસ્તારમાં આવેલ રેલવે ફાટક પર ટ્રાફિક સમસ્યા હલ કરવા અને ફાટક મુક્ત કરવા ખાતમુહૂર્ત કર્યા પછી મુદ્દત પૂરી થવા ચાલતા અંડરબ્રિજના કામમાં આજે વહેલી સવારે શ્રમિક પડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા બંને મોતને ભેટ્યા હતા। કેશોદના 4 ચોક રેલવે ફાટક પાસે આવેલ પ્રોવિઝન સ્ટોરના ઓટા પર સુતેલા વિજયભાઈ કાનાભાઈ ચારોલિયા, ઉંમર વર્ષ 40, રહેવાસી કોટ પાછળ કેશોદ, પ્લાસ્ટરમાં મંજૂરી કામ કરતા હોય કોઈપણ કારણોસર ગબડી પડતા અંડરબ્રિજના સળિયા ખીલાસરીમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા સ્થળ પર જ મોત નીપજ્યા હોવાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું। વહેલી સવારે પસાર થતા રાહદારીઓ અને વેપારીઓને ધ્યાને આવતા 108 તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવાને જાણ કરતા વિજયભાઈ કાનુભાઈ ચારોલિયાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો। પોસ્ટમોર્ટમ માટે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। કેશોદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કેશોદના 4 ચોક વિસ્તારમાં વહેલી સવારે બનેલી ઘટનાના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। કેશોદના 4 ચોક વિસ્તારમાં ચાલતા અંડરબ્રિજના કામમાં વહીવટી મંજૂરીના વાંકે કામ ખોરંભે પડ્યું છે, ત્યારે આજે એક નિર્દોષ શ્રમજીવે જીવ ગુમાવતા ગુજારો પુરવાર થયો। બ્યુરો રિપોર્ટ નરેશ રાવલિયા, કેશોદ।